ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ઇંગ્લિશનો લેક્ચર ભણીશું. ફર્સ્ટ ઓફ ઓલ ઓફ યુ વેલકમ. ધીસ ઇઝ કિશોર ચાવડા એટ સહજાનંદ ગુરુકુલ હાઈસ્કૂલ બોટાદ. આપણે સૌ જાણીએ છીએ તેવી રીતના કોરોનાના સમયમાં ફેસ ટુ ફેસ મળવું તો મુશ્કેલ છે. સો આપણા ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન ક્લાસીસ શરૂ કરેલ છે. તો આજે આપણે બેઝિક નોલેજ મેળવીશું. ઇંગ્લિશની અંદર તમે જોઈ શકો છો કે 26 લેટર્સ હોય છે A to Z માં. એના સાઉન્ડ છે એ 44 છે. હવે જ્યાં સુધી તમે સાઉન્ડ કમ્પ્લીટ ન કરો ત્યાં સુધી તમને સ્પેલિંગ લખવામાં, સ્પેલિંગ નો પ્રોનાઉન્સિએશન કરવામાં તકલીફ પડતી હોય છે. અને આપણે પાકું કરીને ઊંધા પડી જઈએ તો પણ આપણને સ્પેલિંગ આવડતા નથી હોતા. તો મારો એવો નાનકડો પ્રયાસ છે કે આપ સૌ ઇન્ટરનેશનલ ફોનેટિક એલ્ફાબેટ નું નોલેજ મેળવો અને તમારા ઇંગ્લિશની અંદર સારી એવી પકડ મેળવો. તો ચાલો આપણે શરૂ કરીએ ઇન્ટરનેશનલ ફોનેટિક એલ્ફાબેટ. તમે જોઈ શકો છો કે એલ્ફાબેટની અંદર 26 લેટર હોય છે, 44 સાઉન્ડ આવે છે. હવે 26 લેટર 44 સાઉન્ડ ક્રિએટ કરે છે. એવી રીતના એની અંદર વાવલ્સની વાત કરીએ તો 5 વાવલ્સ છે. એ 5 વાવલ્સ 20 સાઉન્ડ ક્રિએટ કરે છે. આપ સૌ જાણો છો કે વાવલ્સની અંદર a, e, i, o, u આવે છે. આ પાંચ વાવલ્સ છે એ 20 એટલે કે 20 સાઉન્ડ, 20 અવાજ ઉત્પન્ન કરે છે, ક્રિએટ કરે છે. તો જ્યાં સુધી એના એ અવાજ ન શીખીએ ત્યાં સુધી આપણને ખબર પડે નહીં. એવી રીતના કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન 21 છે. 21 વ્યંજન છે એ 24 સાઉન્ડ ક્રિએટ કરે છે. 24 સાઉન્ડ એટલે કે 24 અવાજ એ ઉત્પન્ન કરે છે. હવે 21 કયા? તો કે a e i o u સિવાયના એટલે કે ઉપર સિવાયના બધા ABCD ના જે લેટરો છે જેમ કે b છે, c છે, d છે, f છે, આ રીતના જે બધા સાઉન્ડ જે લેટર્સ છે એ આવે છે. તો આપણે નાનકડો તો પ્રયાસ કરીશું એલ્ફાબેટના સાઉન્ડ શીખવાનો. એલ્ફાબેટ એ સાઉન્ડ એ બોલાય છે. એક્ઝામ્પલ એપલ એન્ડ. તો તમે જોઈ શકો છો કે આખો એ નથી બોલાતો, રેફો એ એવી રીતના બોલાય છે. અને એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો કે એ નો સાઉન્ડ એ. જો એ પછી આર કે એસ આવે તો એનો સાઉન્ડ આ થાય છે. ફરી વખત રિપીટ કરું છું કે જો એ પછી આર કે એસ આવે તો આ સાઉન્ડ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આર્મી. આપ જોઈ શકો છો કે એ પછી આર આવે છે તો એને આ બોલાય છે આર્મી. આસ્ક. એ પછી એસ આવે છે આસ્ક. કાર. અહીંયા પણ એ પછી આર આવે છે એટલે કાર. માસ્ક. અહીંયા પણ એ પછી એસ આવે એટલે માસ્ક. આસ્ક. આર એટલે કે કાર. આસ્ક. આર્મી. તો આવી રીતના એ સાઉન્ડ શીખવા પડે છે. ધેન બી. એલ્ફાબેટ બી. બી નો સાઉન્ડ બ. બી ઉપરથી જેટલા પણ સ્પેલિંગ બને છે એ બધાનો સાઉન્ડ બ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે બનાના, બોય, બોલ. તો તમે જોઈ શકો છો કે બી ઉપરથી તમામ સ્પેલિંગના સાઉન્ડ બ થી ઉચ્ચાર થાય છે. તો એમાં કોઈ વિશેષ કઈ છે નહીં. તો એ તો બહુ ઈઝીલી છે કે બી એલ્ફાબેટ બી સાઉન્ડ બ. સ્પેલિંગ બનાના, boy, ball, etc. Then most important C. Alphabet C
સાઉન્ડ ક, કેટ, કમ, કોલ. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો સી પછી ઈ, આઈ કે વાય આવે તો સી નો સ સાઉન્ડ થાય છે. શું થાય છે? સ સાઉન્ડ થાય છે. સેલ, જો તમે જોઈ શકો છો કે સી પછી ઈ આવે તો સેલ, સી પછી આઈ આવે છે તો સિટી, સી પછી વાય આવે છે તો સાયક્લોન. આવી રીતે એલ્ફાબેટની અંદર એ થી શરૂ કરીને ઝેડ સુધીના સાઉન્ડ ક્રિએટ કરીએ તો આપણું કેટલુંય કામ સરળ થઈ જાય અને આપણને સ્પેલિંગ પાકા ન કરવા પડે, સ્પેલિંગનું રાઈટ પ્રોનાઉન્સિએશન ખબર પડી જાય. અને બીજી વાત કે એ એલ્ફાબેટ પતે પછી એના ક્લસ્ટર આવે છે. જો એ ક્લસ્ટર પણ તમે જોઈ લો તો ક્લસ્ટરથી તમારું કામ પણ ખૂબ સરળ થતું હોય છે. ક્લસ્ટર એટલે એલ્ફાબેટનું જૂથું, એક સમૂહ. એ સમૂહ પણ ભણવા જરૂરી છે. તો અહીંયા સુધી આપણે આજે લેશું. આવતીકાલે આનાથી આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.